આજે આપણે આખું વરસ સ્ટોર કરીને રાખી શકાય અને એકદમ વ્હાઈટ જ રહે તેવી આપણે ગોટલીનો મુખવાસ બનાવવાના છીએ. તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ. એના માટે આપણે જ્યારે કેરીનો રસ કાઢીએ ત્યારે જે ગોટલા વધે તેને ધોઈને આપણે સૂકવી દેવાના હોય છે. આ રીતે આપણે 2 થી 3 દિવસ તેને સૂકવી લેવાના. ગોટલાને આપણે વધારે ન સૂકવવાના, એને 2 થી 3 દિવસ જ સૂકવવાના હોય છે. પછી તેને આ રીતે તોડીએ એટલે અંદરથી જે ગોટલી નીકળે તેની ઉપરથી છાલ ઉતારી લેવાની, જેથી ગોટલીનો મુખવાસ એકદમ વ્હાઈટ જ રહે. આ રીતે આપણે કેરીના બધા જ ગોટલામાંથી આ રીતે આપણે ગોટલી કાઢી લઈશું. કોઈ પણ એવી ખરાબ લાગે તો એ જવા દેવાની, એ ગોટલી આપણે યુઝમાં નહીં લેવાની. ગોટલાને આપણે આડો રાખીને એના ઉપર કોઈ પણ વજનવાળી વસ્તુથી તમે મારશો એટલે તૂટી જશે. આ રીતે મેં બધા જ ગોટલાને કાઢી લીધું છે અને છાલ ઉતારી લીધી છે. પછી બધી જ ગોટલીને એક વાસણમાં લઈ લેવાની અને તેને આપણે 2 વાર સારી રીતે ધોઈ લેવાની. પછી તેને આ રીતે પાણી નાખીને પલાળી રાખવાની છે, જેથી 10 થી 15 મિનિટ તમે પલાળશો એટલે તેની બધી કાળાશ નીકળી જશે અને એક ગોટલી એકદમ વ્હાઈટ થઈ જશે. તમારી પાસે ટાઈમ હોય તો તમે અડધી કલાક પણ પલાળી શકો છો. પછી તેને પણ સારી રીતે ધોઈ લેવાની અને કુકરમાં આપણે એડ કરી દઈએ. અને કુકરમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. ગોટલી બધી ડૂબી જાય એટલું પાણી હોવું જોઈએ. અને પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. અને તેની આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 1 થી 2 જ સીટી કરવાની છે, વધારે સીટી નથી કરવાની, નહીંતર ગોટલી વધારે બફાઈ જશે. ગોટલી આપણી આખી પણ રહેવી જોઈએ અને એકદમ બફાયેલી પણ ન હોવી જોઈએ. હવે તેને આ રીતે આપણે પાણી નિતારી લેવાનું છે અને ઠંડી થવા દેવાની છે. એકદમ ઠંડી થઈ જાય પછી આપણે તેને આ રીતે એકદમ પતલી જ કટ કરી લેવાની છે. તમે આપણે જે વેફરનું મશીન આવે તેમાં પણ તમે કરી શકો છો અને તમને ચપાતી ફાવે તો આ રીતે તમે કટ પણ કરી શકો છો. અને આ ગોટલીનો છીણ જો તમે કરો તો તમે તેને મુખવાસમાં પણ એડ કરી શકો છો. હવે બધી ગોટલી સમારાઈ ગઈ છે. પછી આપણે તેને સાફ કપડાં ઉપર 2 થી 3 દિવસ માટે સુકાવા દઈશું. તેને તમે ઘરમાં પણ સૂકવી શકો છો અને તડકામાં પણ સૂકવી શકો છો. આ રીતે 2 થી 3 દિવસ સૂકવી દેવાની છે, એકદમ સુકાઈ જવી જોઈએ. આ રીતે મેં તડકે અને ઘરમાં એ રીતે 2 થી 3 દિવસ સૂકવી લીધી છે. હવે આપણે સુકાઈ ગઈ છે ગોટલી આપણી જોઈ લઈએ. આ સુકાયેલી ગોટલીને તમે કાચની બોટલમાં ભરીને આખું વરસ સ્ટોર પણ કરી શકો છો. આને તમારે ફ્રીજમાં રાખવાની જરૂર નથી, બહાર જ સારી રહે છે. પછી તમારે જ્યારે મુખવાસ બનાવવો હોય ત્યારે ઘી અથવા તેલ મૂકીને આ રીતે એકદમ સ્લો ફ્લેમ પર સાંતળી લેવાની. ગેસની ફ્લેમ હાઈ નહીં રાખવાની, સ્લો જ રાખવાની. એટલે અંદરથી પણ ગોટલી આપણી એકદમ ક્રિસ્પી થશે અને તે કલરમાં પણ વ્હાઈટ જ રહેશે. આ રીતે આપણે જેટલો મુખવાસ બનાવવો હોય એટલી તળી લેવાની. પછી તેની ઉપર આપણે સંચળ પાવડર છાંટી દેવાનો. આપણે મીઠું બાફતી ટાઈમે નાખ્યું છે એટલે એ પ્રમાણે સંચળ પાવડર એડ કરવાનો. હવે સંચળને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો તૈયાર થઈ ગયો છે આપણું આખું વરસ સ્ટોર કરી શકાય તેવો ગોટલીનો મુખવાસ.